સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે. કાલે આપણે જોયું કે ભગવાન જે છે પુરુષોત્તમ નારાયણ, જેને બ્રહ્મ શબ્દથી શાસ્ત્રોમાં નિરૂપણ કર્યા, એ બ્રહ્મનું અદ્વિતીયપણું હોવાથી એમને એકત્વપણું અને એ પરમાત્માને વિશેષ્ય કયા, અને એમના વિશેષણ તરીકે જીવ અને માયા એ બંને તત્વોને લીધા. એ પછી આપણે જોયું માટે શ્રુતિમાં શ્રવણ થતાં બંને દ્વૈત અદ્વૈત મત સત્ય જ સમજો. આ મુખ્ય મુદ્દો છે, સમજો. દુનિયામાં ગમે ત્યાં જાઓ કે ગમે તે કરો, યાદ રાખજો, પણ એક વસ્તુ હંમેશા યાદ રાખવાની છે. મહારાજે શું કહ્યું તે સાંભળો 121મા શ્લોકમાં. અમારો મત જે છે તે વિશિષ્ટા દ્વૈત છે. પછી વચનામૃતની અંદર મહારાજે જે કહ્યું તે તે પ્રમાણે ક્ષર અક્ષરથી પર એવા પુરુષોત્તમ નારાયણની ઉપાસના કરવી, એવો શ્રી રામાનુજાચાર્યનો મત છે, જે અમને માન્ય છે અને મોટાઓએ માનેલો છે. અને એમાં જે ઉપાસ્ય ઉપાસક ભાવ સિદ્ધ થાય છે તે અમને બહુ ગમે છે. મહારાજે એ કહ્યું તે પ્રમાણે એમ કરીને રામાનુજાચાર્યનો મત ભગવાને એ પ્રમાણે પણ સ્વીકાર કરેલો છે, વિશિષ્ટાદ્વૈત. વચનામૃતમાં પણ કહ્યું લોયાના, અને આ બાજુ શિક્ષાપત્રીમાં પણ કહ્યું. અર્થદીપિકામાં એનો અર્થ તમે જોવો તો તમને સમજ પડે. અદ્વૈત વેદાંતનું શ્રીજી મહારાજે નિરાશ કર્યો. જગતગુરુ શંકરાચાર્યની સ્થિતિની વાત કરી કે ભાઈ શંકરાચાર્ય અને એમના જે શિષ્યો હતા એ બંનેની સ્થિતિમાં બહુ ભેદ હતો. જગતગુરુ શંકરાચાર્ય હતા એ નિર્વિકલ્પ સ્થિતિને પામેલા હતા, એટલે એમને સબર ભ્રમ ભરાયો તો એમને દરેક જગ્યા પર ભગવાન દેખાતા હતા. તો જગતગુરુ શંકરાચાર્યએ શું, એક જગ્યા પર દારૂ મળતો હતો તો પી લીધો, એનું જોઈને એના શિષ્યોએ પણ પીધો. એટલે જગતગુરુ શંકરાચાર્યને થયું કે આ લોકોએ ખોટો મારી પાસેથી શું લીધો, ઉપદેશ ગ્રહણ કર્યો. એટલે બીજી એક જગ્યા પર પેલો લોઢું ગાળતો હતો, તો જગતગુરુ શંકરાચાર્યએ ગરમ ગરમ લોઢું હતું એ લઈ લીધું ને એ પી ગયા. પછી શિષ્યોએ એ ન પીધું. એટલે પછી શંકરાચાર્યજીએ એમને ઉપદેશ કર્યો. શું ઉપદેશ કર્યો કે મેં જે પહેલી વખત આલ્કોહોલ એટલે દારૂ પીધો કે બીજી વખતે મેં જે લોઢું પીધું એમાં મને કંઈ ફરક લાગ્યો નથી. કેમ? એ ભગવાનને વિશે નિર્વિકલ્પ સ્થિતિને પામી ગયેલા. બરાબર. એ કેવી રીતે તમને કહું, પેલું કૃષ્ણ તાપીની ઉપનિષદને વિશે જે ભગવાન શ્રી કૃષ્ણ અને દુર્વાસાજીનું જે ચરિત્ર કહ્યું જ ને એ પ્રમાણે ભગવાને શું કહ્યું આ બાજુ, શ્રી કૃષ્ણ સદા બ્રહ્મચારી હોય તો યમુનાજી માર્ગ દેજો, અને પેલી બાજુ દુર્વાસાજીએ શું કહ્યું, દુર્વાસા સદા ઉપવાસી હોય તો યમુનાજીને કહેજો કે માર્ગ દેજો. હવે ભગવાન તો ભગવાન છે, એટલે ભગવાનને હમણાં સાઈડ પર મૂકો. ચાલો ભાઈ, ભગવાન તો બધું કરી શકે છે, પણ દુર્વાસા એવું જે કહ્યું એનો મતલબ શું કહ્યો તો ભગવાને એનો અર્થ આપેલો છે કે દુર્વાસા ભલે થાળ જમી ગયા પણ એ પોતે ન જમતા હતા, એમની અંદર રહેલા ભગવાનને જમાડતા હતા. એટલે એમને પણ ભગવાન જ બધે દેખાતા હતા. એટલે એ ગોપીઓના બધા થાળને જમી ગયા પોતે, એટલે પોતે ફક્ત ઉપકરણભૂત હતા, પણ જમાડતા હતા કોને? ભગવાનને જમાડતા હતા. એકમેવ અદ્વિતીયમ બ્રહ્મ. એટલે એમને પણ એ ભગવાનને વિશે અખંડ ચિંતવનમાં એમની વૃત્તિ રહી ગયેલી. સમજો. એટલે કહેવાનું તાત્પર્ય એવું છે કે જગતગુરુ શંકરાચાર્યએ પોતાની સ્થિતિ પ્રમાણે શ્રુતિઓ એટલે વેદોમાંથી જે અદ્વૈત શ્રુતિઓને લઈને અદ્વૈત બ્રહ્મનું પ્રતિપાદન કર્યું, એકમેવ અદ્વિતીયમ બ્રહ્મ એમ કહીને, અને બ્રહ્મ એક જ તત્વ છે એમ જે એમણે નિરૂપણ કર્યું. તો એ એમની સ્થિતિ પ્રમાણે એમણે જે કહ્યું તે બરાબર છે. સમજો. બીજા જે કોઈ ઉપાસ્ય ઉપાસક ભાવ સિદ્ધ કરવા માટે રામાનુજાચાર્ય આદિક સંતો જે એમ કહે છે કે ભાઈ જીવ ઈશ્વરને માયા ત્રણ તત્વો અનાદિ છે અને જુદા જ છે, તો એમની વાત પણ ખોટી નથી, એમની વાત પણ સાચી જ છે કે ભાઈ સાધન અવસ્થામાં જીવ જ્યારે અત્યારે નવી નવી ઉપાસના કોઈની શરૂ થઈ હોય તો એના માટે એ સમજવું બહુ જરૂરી છે. સામે લખેલું જ ને એ પ્રમાણે ઉપાસ્ય ઉપાસક ભાવ, નહીં તો એ પોતે પોતાની જાતને ભગવાન માની બેસે. કારણ કે હજુ એની એવી સ્થિતિ નહીં થઈ. પેલા જગતગુરુ શંકરાચાર્યના શિષ્યોએ જેમ ખોટો ઉપદેશ ગ્રહણ કરેલો એમ પેલો પણ અહમ બ્રહ્માસ્મિ તત્વમસીનો અર્થ શું લઈ લે, અયમાત્મા બ્રહ્મ તો હું જ પોતે ભગવાન છું એવો લઈ લે. પણ હકીકતમાં શું છે, તારી અંદર ભગવાન રહ્યા છે એવો અર્થ કરવાનો છે. એટલે પરમાત્મા તત્વ તો જુદું જ છે જીવથી, બરાબર. પણ સ્થિતિભેદને કારણે આ બધી શ્રુતિઓના જે અર્થ છે તે બધા જીવોની અલગ અલગ સ્થિતિઓને કારણે બધા પોતપોતાના હિસાબે એને ગ્રહણ કરે છે. એટલે ખોટું કોઈ નથી. કાલે ગિરીશભાઈ પણ મારી જોડે પ્રદક્ષિણામાં આ ચર્ચા કરતા હતા કે ભાઈ ભગવાને વિશિષ્ટાદ્વૈત મતનું સ્થાપન કરીને અદ્વૈત મતનું ખંડન તો કરેલું જ છે ને એમ કહીએ. એટલે વિશિષ્ટાદ્વૈત જ એમ કે ખરો તો કહેવાય ને, મને એવું એ કહેવા માંગતા હતા. મેં કહું જો ભગવાને ખંડન કરેલું છે એ વાત તમારી સાચી,
વિશિષ્ટાદ્વૈત મત ભગવાનને પ્રિય છે એ વાત પણ તમારી સાચી, અને એમાં જેવો ઉપાસ્ય ઉપાસક ભાવ સિદ્ધ થાય છે એ વાત પણ તમારી સાચી, પણ તમે અદ્વૈત મતને કોઈ દિવસ ખોટો ના કહી શકો. અરે અચિંત્ય ભેદાભેદને તમે ખોટો ના કહી શકો ને કે ભેદ છે કે અભેદ છે. દાખલા તરીકે મીરાબાઈ તો દ્વારકાધીશની મૂર્તિની અંદર સહદેહ જ સમાઈ ગયા, તો મીરાબાઈની એવી સ્થિતિ થયેલી તો એ સહદેહ સમાઈ ગયા ને, તો એ સમાઈ ગયા એટલે એનો મતલબ શું થયો? એ મુક્તિ સાચી છે, એ કોઈ ફક્ત પુસ્તકમાં લખેલી મુક્તિ નથી. એટલે એ અચિંત્ય છે. ભેદ છે કે નથી અચિંત્ય, એનું ચિંતન કરવાની જરૂર નથી, એ લોકોનો મત છે ગૌડનો. અચિંત્યનો અર્થ શું થયો કે ભાઈ ભેદ છે કે નહીં કોના વચ્ચે? જીવ અને પરમાત્મા વચ્ચે. એનું ચિંતન કરવાની કે એની ચિંતા કરવાની તમારે જરૂર નથી. તો એ મીરાબાઈએ સાબિત કરી આવેલું છે. એ તો જીવ હતા અને ભગવાન દ્વારકાધીશ પરમાત્મા હતા, તો એ એમની અંદર સમાઈ ગયા. તો એ એની અંદર સમાઈ ગયા હોય સહદેહ, તો એ અચિંત્ય થઈ ગયું ને એમના માટે, તો કારણ કે એમની સ્થિતિ એવી હતી. તો ગૌડ એવું કહે છે કે અચિંત્ય ભેદાભેદ અમારા માટે સત્ય છે, તો એના માટે એ પણ સત્ય છે. એ સ્થિતિભેદ છે. આઈડિયા આવી ગયો કે ના આવ્યો તમને? બરાબર. પણ એ લેવલ સુધી તમારે પહેલાં તમારી બુદ્ધિનો વિસ્તાર કરીને પહોંચવું પડશે. સમજો, પેલા રામાનુજાચાર્યના પેલા એક સંત હતા, એમણે વિશિષ્ટાદ્વૈત વેદાંત જે યુટ્યુબ પર સમજાવેલું હતું, નામ હું ભૂલી ગયો પાછું, નવનીત સંબંધ જે સમજાવેલા તે તેમણે એ જ કહ્યું, મત જે છે તે ફિલોસોફી છે. કઈ ફિલોસોફી? ભગવાનને પામવાની ફિલોસોફી. અને એ મત જે છે તે આચાર્યોના છે, ભગવાનના નથી. સમજો, વિશિષ્ટાદ્વૈત મત હોય કે અદ્વૈત મત હોય કે દ્વૈતાદ્વૈત મત હોય કે શુદ્ધાદ્વૈત મત હોય કે અચિંત્ય ભેદાભેદ હોય, એ કોઈ ભગવાનના મત નથી. એ ભગવાને કંઈ એને પ્રોડ્યુસ નહીં કર્યા કે બનાવ્યા નથી. ભગવાનને ભજવાવાળા મોટા મોટા આચાર્યોએ પોતાની સ્થિતિ પ્રમાણે વેદોમાંથી શ્રુતિઓ ગ્રહણ કરીને એ પ્રમાણે ભગવાનને મેળવવાની ફિલોસોફી પોતાના હિસાબે બતાવેલી છે. અને એમાં એ લોકોએ વેદને પ્રમાણ તરીકે બતાવેલું છે, શ્રુતિઓને પ્રમાણ તરીકે લીધી છે. એ કોઈ ઘરના મત નથી. એટલે એ લોકોના મતો જે છે તે બધા યુનિવર્સિટીમાં ને એમાં ભણાવવામાં આવે છે. આ કોઈ રસ્તે ચાલતા લોકોનું કંઈ નથી. આ બધા મોટા મોટા આચાર્ય હતા અને બધા પરમાત્માને મેળવી ચૂકેલા હતા. એ બધા હકીકતમાં જગતગુરુ હતા. અત્યારના જગતગુરુ જેવા પૈસા આપીને જગતગુરુ થયેલા ન હતા. અત્યારે તો બધા નગદગુરુ છે કે ભાઈ જગતગુરુની પદવી જોઈતી હોય તો સાહેબ કે પ્રમાણે પીએચડી થવું હોય તો પછી એક ગાઈડ પકડી લેવાનો ને ગાઈડને ને પછી યુનિવર્સિટીમાં એનું સેટિંગ ને પછી પેપરમાં પણ તમારે જે કે એને આપવાનો હોય તો આપી દો એટલે પાસ થઈ જાય. એટલે તમે પીએચડી વર્ષે 2 વર્ષે થઈ ગયા. અંદર તમને શું આવડે, શું સંશોધન કર્યું રામ જાણે. બરાબર. પણ આ લોકો જે હતા દે વેર રિયલ પીપલ. કે ભાઈ જગતગુરુ શંકરાચાર્ય કેવું કે રામાનુજાચાર્ય કેવું કે રામાનંદાચાર્ય કેવું કે નિંબાર્કાચાર્ય કેવું કે માધવાચાર્યજી તમે કેવું કે પછી વિઠ્ઠલનાથજી તમે કેવું, એટલે તમે જોજો એ બધાની જે વસ્તુ કે જે રીત કે જે ક્રિયા કે જે સિદ્ધાંત શ્રીજી મહારાજને ગમ્યા છે તે ભગવાને સ્વીકારેલા છે. એ લોકોને સાવ નહીં નકારી કાઢેલા. બરાબર. એટલે અચિંત્ય ભેદાભેદ કોઈ કે ખોટો મત છે તો એ તમે ખોટો ના કહી શકો. કેમ? મીરાબાઈએ એ પ્રૂવ કરેલું છે. શુદ્ધ રીતે અદ્વૈત શુદ્ધાદ્વૈત તો શુદ્ધાદ્વૈતવાળા પણ જે વલ્ભાચાર્યનો શુદ્ધાદ્વૈત મત છે તો આપણે ભલે એવું કહીએ કે ભાઈ એમાં આમ છે ને તેમાં તેમ છે, પણ એ પ્રમાણે એમની પાસે પણ એવા હરિભક્તો હશે જ કે જે શુદ્ધાદ્વૈતની રીતે બરાબર હશે. આપણે નહીં ખબર. દ્વૈતાદ્વૈતમાં પણ જે કયા હશે તે એ પ્રમાણે હશે જ. કારણ કે એમના બધા, પહેલી વાત, આ બધા પ્રસ્થાન ત્રયી પ્રસ્થાન ચતુસ્થયી હતા. બરાબર. પ્રસ્થાન ત્રયી એટલે કોણ, કયા 3 ઉપર જેને ભાષ્ય કરેલું હોય તે બોલો. ગીતાજી ઉપર, બીજું બ્રહ્મસૂત્ર ઉપર અને ઉપનિષદ ઉપર. તો આ બધા જે હતા તે બધા આ 3 પર ભાષ્ય કરેલું હતું. બધા ભગવત સાક્ષાત્કારી હતા. સમજો. અને આમાંથી એક પણ કોઈ એવો વ્યક્તિ ન હતો કે જે વેદોને માનતો ન હોય કે કોઈ નાસ્તિક હોય. બધા આસ્તિક હતા. મોસ્ટલી બધા વૈષ્ણવ સંપ્રદાયના હતા. જગતગુરુ શંકરાચાર્ય ભલે આમ કહેવાય એવું કે ભાઈ શિવને માનતા હતા, પણ એમનો મત જે છે કે એમણે પણ વિષ્ણુના સ્તોત્ર કરેલા અને ગણપતિજીના સ્તોત્ર પણ કરેલા છે એમણે. બરાબર. અને શંકરાચાર્યજીની જે કોઈ ગાદી જે છે તમે સમજો તો એ બધા મોટા મોટા ધામોમાં જ્યાં જ્યાં છે, જગન્નાથપુરી, તો જગન્નાથપુરીમાં કોણ છે, કયા ભગવાન છે?
શ્રી કૃષ્ણ ભગવાન જ છે ને. દ્વારકા તો દ્વારકામાં કયા ભગવાન છે? બસ. એટલે એ પણ વૈષ્ણવ સંપ્રદાય જ છે. એટલે મત કોઈ ખોટા નથી, યાદ રાખજો. હા, પણ આપણે આપણી ફિલોસોફી પ્રમાણે કે શ્રીજી મહારાજે જે વિશિષ્ટા દ્વૈત મત કયો એ પ્રમાણે પરમાત્માના સ્વરૂપને, એમને ભજ્યાની રીતને એટલે ભક્તિને અને ઉપાસનાને કેવી રીતે કરવી એ આપણા સંપ્રદાય પ્રમાણે જાણવું પડે અને એ પ્રમાણે આપણે એ કામ કરવું પડે. તો આપણે એ વિશેષતઃ જાણવું જોઈએ, તે આપણે જાણી લેવાનું. પણ આપણે એ જાણી લેવાનું એનો મતલબ એવો નથી કે બીજા બધા ખોટા છે. એ લોકો એ લોકોના મત પ્રમાણે ચાલશે ને એ લોકોની સાંપ્રદાયિક પરંપરા પ્રમાણે ચાલશે. જે વલ્લભપંથની હશે કે જે પેલા અચિંત્ય ભેદાભેદવાળાની હશે કે પછી પેલા ચૈતન્ય મહાપ્રભુવાળાની હશે, એની શાખા છે ને પેલા લોકો જે હરે રામ હરે કૃષ્ણવાળા, સમજો, ઇસ્કોનવાળા. તો એ લોકોની પણ જે પ્રમાણે ઉપાસના હશે ને મુક્તિ હશે ને એ પ્રમાણે જે ચાલશે તે બધા પણ મુક્ત ભાવને પામશે જ, એની પણ મુક્તિ થશે જ. એ બધા માયાને તો ભેદીને બહાર નીકળશે. કારણ કે આમાંથી બધા સંપ્રદાય જે છે એ શરણાગતિવાળા છે અને બધા પુરુષોત્તમ નારાયણની ઉપાસના કરાવે છે, સમજો. એ કોઈ જીવની ઉપાસના નહીં કરાવતા. હવે ભગવાનની શરણાગતિ સ્વીકારે અને ભગવાનની ઉપાસના કરે એ વહેલો મોડો જીવ ભગવાન પાસે પહોંચવાનો, એમાં કંઈ ગરબડ નહીં થવાની. આજે નહીં તો કાલે પહોંચશે. પણ થોડીક સમજણમાં આમ તેમ હોય એટલે જેની જેવી સમજણ એ પ્રમાણે એ ભક્તિ કરે ને એ પ્રમાણે એટલે એની ઉપાસના થાય અને એ પ્રમાણે એની મુક્તિમાં ફરક પડે. ઉલટી હું કહું કે જે નિરાકારવાદી છે, જે બ્રહ્મને નિરાકાર સમજે છે, સાકાર સમજતો જ નથી, એ પણ કૈવલ્યાર્થી છેલ્લે અક્ષર બ્રહ્મના તેજમાં પણ એને ભગવાન માનીને લીન તો થશે એટલે મુક્તિ તો એને મળશે. પણ ભગવાનનો સ્વાદ એને ચાખવાનો, મૂર્તિનો સ્વાદ કે ભગવાનના ગુણાનું યોગનો આનંદ એને ન મળશે. કારણ કે એની ઉપાસના એવી છે તો એની મુક્તિ પણ એવી થશે. સમજી ગયા? એટલે આ તો આપણે અહીંયા છે તો આપણે આને ખરું માનીએ. એ બાબતમાં અમારો પિયુષ પટેલ બહુ ક્લિયર માણસ, પીએચડી છે ને એન્જિનિયર, એ બહુ ક્લિયર માણસ. એ કે એ તો આપણે ભગવાનની દયાથી અહીંયા છે તો આપણે અહીંયાનું સાચું માનીએ. આપણે બીજે હતા તો એનું સાચું માનતે ને આપણે અહીંયાનું ખંડન કરતે. વલ્લભ પંથવાળા આપણું ખંડન કરે, સમજો. આપણે એનું ખંડન કરીએ. આઈડિયા આવી ગયો તમને? સમજ પડી ગઈ? એટલે બધા એકબીજાનું ખંડન કરે ને બધા એમાં શ્રુતિઓના જ પ્રમાણ આપશે, બરાબર. અને એમાં કોઈ સિદ્ધાંત વિરુદ્ધ છે નહીં, બધા પોતપોતાના મત સ્થાપવાનો બધાને અધિકાર છે. કોને નથી અધિકાર? મતલબ મેં વેદ વિરુદ્ધ ન હોવો જોઈએ, કન્ડિશન એપ્લાય, બરાબર. અહીંયા એ જ વાત કહી છે ભગવાન, સમજો. એટલે તમારા બધાના મગજમાંથી જે કોઈ બીજા સંપ્રદાય પ્રત્યે કે બીજા મતો પ્રત્યે કે પરમાત્મા પુરુષોત્તમ નારાયણના બીજા રૂપ પ્રત્યે કદાચ કોઈને કંઈ અણગમો હોય કે ઓછા વત્તાપણું હોય તો એ ન રહેવું જોઈએ. તો પછી પરમાત્માના સ્વરૂપનો ઇનડાયરેક્ટલી ધ્રોહ થાય છે, એવું ના થવું જોઈએ, બરાબર. એટલે અહીંયા બાધ્ય બાધક ભાવની વાત કરેલી છે. માટે શ્રુતિમાં શ્રવણ થતા બંને દ્વૈત અદ્વૈત મત સત્ય જ સમજો, પણ પરસ્પર બાધ્ય બાધક ભાવથી ન જાણો. એટલે બંને એકબીજાને બાધ્ય કે બાધક નથી. કાલે આપણે આ બંનેના આ અમે બંને ભાઈની જેમ, કાં તમે બંને ભાઈ, હું આના માટે બાધ્ય નથી કે એ મારા માટે બાધક નથી, સમજો. અમે બંને પોતપોતાના હિસાબે પોતપોતાનું કામ કરીએ છીએ. ઘણી જગ્યા પર ફિલોસોફી અમારા બંનેની અલગ અલગ છે, પણ અમે બંને એકબીજાને નડતા નથી. એનું કામ કરે છે, હું મારું કામ કરું છું, તમે તમારું કામ કરો છો, તમે તમારું કામ કરો છો. જ્યાં એકમેકની જરૂર પડે તે કરીએ છીએ. એમ દ્વૈત અને અદ્વૈત જ્યાં જેની જેમ જરૂર હોય તેમ એકમેકની એ બંને શાક પૂરી કરે છે. પણ બાધ્ય બાધક ભાવ નથી. દ્વૈતવાળો અદ્વૈતને કે અદ્વૈતવાળો દ્વૈતને નડે એવું નથી, કારણ કે બંનેની સ્થિતિ બે જ છે. જેને આપણી જેમ બધું દેખાય છે કે ભાઈ જીવ છે અલગ ને ભગવાન અલગ છે, તો એના માટે દ્વૈત સાચું છે. પણ જેની જગતગુરુ શંકરાચાર્ય જેવી નિર્વિકલ્પ સ્થિતિ છે તો એના માટે અદ્વૈત સાચું છે, એને બધે ભગવાન જ દેખાયા. આજે જ એક ભગતની એક ભાઈની હું કથામાં ભાગવતજીની સાંભળતો હતો, તે એ કહે साधु है वो अवगुण ले तो अवगुण किसका ले, एम के उसको हर जगह पर तो भगवान दिखाई दे रहा है, तो वे अवगुण किसका ले. अब हर जगह पर वो भगवान को ही मानते हैं तो किसका अवगुण लेंगे, क्योंकि किसी का भी अवगुण लेंगे तो सामने तो उसके सामने भगवान ही है. वो व्यक्ति तो है नहीं, तो व्यक्ति है नहीं तो वो अवगुण लेगा किसका. अगर हकीकत में वो साधु है तो उसको किसी का अवगुण आएगा ही नहीं.
क्योंकि हर जगह पर वो तो सिया राम मई जग सब जग जाणी, એ તો દરેક જગ્યા પર ભગવાનને જ જોવાનો પ્રયત્ન કરે, તો એને અવગુણાવવાનો પ્રશ્ન જ કાં ઊભો રહી છે? આ અદ્વૈત બુદ્ધિ છે, પણ સાધન અવસ્થામાં દ્વૈત બુદ્ધિ છે. એટલે આમાં આગળ એ પણ કહ્યું શ્રીજી મહારાજે કે જો તમને એ પ્રમાણેની ઉપાસના નથી થઈ અને તમને અદ્વૈતપણું નથી થયું, દરેક જગ્યા પર ભગવાન નથી દેખાતા, તો તમારે તમારા ધર્મનો ત્યાગ નથી કરવાનો, તમારા જે નિત્ય કર્મ નૈમિતિક કર્મનો ત્યાગ નથી કરવાનો. એ જગતગુરુ શંકરાચાર્યજીએ જેમ એના શિષ્યોને સમજાવ્યું એ પ્રમાણે, કારણ કે જગતગુરુ શંકરાચાર્યને અદ્વૈત બુદ્ધિ હતી પણ પેલા શિષ્યોને થોડી હતી. આઈડિયા આવી ગયો? એવું છે. ચાલો, એટલે એક બાધ્ય છે અને એક બાધક છે એમ ન જાણવું, એટલે એક એકને બાધ્ય છે અને બીજો બાધક છે એમ ન જાણવું. એમ જાણે તો શ્રુતિ નિત્ય નિર્દોષ હોવાથી જે તેનું સર્વાંશથી પ્રામાણ્ય છે તેનો ભંગ થાય. આવી ગયું ને? શ્રુતિ કેવી છે? નિત્ય નિર્દોષ છે, વેદોમાં કહ્યું. તો પછી એક અમુક શ્રુતિઓને લઈને દ્વૈતપણું સિદ્ધ કરે છે અને બીજો અમુક શ્રુતિઓ લઈને અદ્વૈતપણું સિદ્ધ કરે છે. તો પછી એકબીજાને જો બાધ્ય બાધક થતી હોય તો એક ખોટો ને એક ખરો થઈ જાય ને, તો પછી શ્રુતિઓની નિર્દોષતા ચાલી જાય. હવે અહીંયા તમે બે બરાબર છો ઉદાહરણ તરીકે, કારણ કે નિર્દોષની વાત આવે તો તમને બેને લેવા પડે, અમને બેને ના લેવાય. સમજી ગયા? તમે બંને નિર્દોષ માણસ છો, તમે બંને એકબીજાને નડે એવા નથી, અમને બેને નિર્દોષ નહીં લેવાય. અમે તો જવા દઉં નહીં, જય સ્વામિનારાયણ. હા, અમે બંને કોઈને બી પકડી પાડીએ એવા છે, એટલે તમે બંને બરાબર છો. નિર્દોષની વાત આવે તો સમજો, જે ફેક્ટ હોય તે સ્વીકારવાનું, એમાં કંઈ વાંધો નથી. બરાબર, અમે નિર્દોષ નથી તે વાત સાચી છે કે ભાઈ અમે નિર્દોષ માણસમાં ના આવીએ, તમે આવો હજુ. હા, ચાલો. એટલે શું કહ્યું કે ભાઈ એનું પ્રામાણ્યનો ભંગ થાય, કેમ કે એમાં અભેદ શ્રુતિઓ એ ભેદ શ્રુતિઓનો બાદ કરાય છે, માટે પરસ્પર બાધ્ય બાધક ભાવથી દ્વૈત અદ્વૈત શ્રુતિઓનો જ નિર્વાહ પ્રકાર છે તે ન માનવો. બરાબર, એટલે બંનેનો બાધ્ય બાધક ભાવ એટલે બંનેનો એકબીજા વિશે જે વિરોધપણું તમને લાગે છે તે ન માનવો, એવું કહે છે. શ્રુતિઓ નિત્ય નિર્દોષ હોઈને તેમનું સર્વાંશે પ્રામાણ્ય છે, તેમાં એકને બાધ્ય કહેવી અને એકને બાધક કહેવી તે યુક્તિયુક્ત નથી. બરાબર, શ્રુતિઓ નિત્ય નિર્દોષ છે, એમાં એકને તમે બાધ્ય કહેવું ને એકને બાધક કહેવું એવું નહીં, બંને સાચી છે. દ્વૈત પણ સાચી છે ને અદ્વૈત પણ સાચી છે. આ સત્સંગી જીવનના આ પ્રકરણને વિશે શ્રીજી મહારાજે એકમેવ અદ્વિતીયમ બ્રહ્મ સમજાવવા માટે આખું પ્રકરણ જે સમજાવ્યું છે એમાં એક જ વસ્તુ મુખ્ય કહી છે. એક વસ્તુ તમે સમજી જાઓ, મારું બધું ક્લિયર થઈ જાય, આખી જિંદગી ક્લિયર થઈ જાય. શું ખબર? ભગવાનના ભક્તની ભગવાનને ભજ્યા પછીની સ્થિતિ. બસ એકમેવ અદ્વિતીયમ બ્રહ્મ જે કહ્યું તે ખાલી ભગવાનના ભક્તની સ્થિતિ છે. એટલે અભેદ જે છે શ્રુતિઓ તે ભગવાનના ભક્તની સ્થિતિ છે, અને ભેદપણું જે છે એ પણ ભગવાનના ભક્તની સ્થિતિ છે. એ ખાલી ભગવાને એને સ્થિતિ ભેદ જ બતાવેલો છે, અને એ પાછું ભગવાને કેટલું બુદ્ધિથી એનું નિરૂપણ કરેલું છે કે સ્થિતિ ભેદ જે બતાવ્યો એ ભક્તનો બતાવ્યો, ભગવાનનો નહીં. ભગવાન તો જેવા છે તેવા ને તેવા જ છે, સ્વરૂપથી, સ્વભાવથી, ગુણથી, વિભૂતિથી. તારતમ્યતા ભક્તમાં છે, એ ભગવાને અહીંયા સિદ્ધ કરી નાખ્યું. હું તમને એટલે વારે વારે કહું છું દરેક બાબતમાં. હવે તો હું કહીને થાકી ગયો, અને હવે હું ઘણાને તો કહેતો પણ નથી. મેં જોયું કે એ કંઈ થાય નહીં, કારણ કે તમારી પ્રકૃતિ જે પડી જાય ને એ ના જાય. તમને એવી આદત હોય ને કે રોજ સવાર પડે ને તલવાર ખેંચવી જ છે, તો એ તમારાથી ખેંચાઈ જ જાય. પછી તમને એના વગર આનંદ નહીં આવે, મજા નહીં આવે, તમારો દિવસ જ નહીં નીકળે. સમજો, કારણ કે તમને એ હેબિચ્યુએટ જ થઈ ગયા કે ભાઈ હું તલવાર ખેંચું નહીં ત્યાં સુધી મજા નહીં આવે, તમારો દિવસ નહીં જાય. તમારી શાંતિની ભ્રમણા જે હોય તે તૂટી ગઈ હોય, એટલે તમને અશાંતિમાં જ શાંતિ દેખાય. સમજો, તમે એવું જ શોધો કે કોણ કાં ભૂલ કરે છે, કે કાં હું કોઈનું ખંડન કરી શકું, કાં હું કંઈક એવું સિદ્ધ કરી નાખું. એમ એ તમે સિદ્ધ કરવાના ચક્કરમાં તમારો સમય જતો જાય એમાં. બરાબર, અને એને તમે તમારી જીત સમજતા હો કે જે કંઈ હોય, વોટ્સ એવર ઇટ મે બી, પણ એમાં પણ એક જાતનો સમયનો બગાડ તો છે જ. એમાં કંઈ તમને, મને એટલી ખબર પડે, એમાં ભક્તિ કે પ્રેમ ઉદય નહીં થતો, બસ મને એટલી ખબર પડે છે. અને એમાં કોઈ સુધરતું પણ નથી. હા, ઝઘડા 100% થાય છે અને ઉદ્વેગ 100% થાય છે, ને એમાં પાછું સમુદ્ર ને સમુદ્રની તરંગ જેવું છે. પાછું આજે આ એક તરંગ આવી, કાલે કંઈ બીજી તરંગ આવશે, પરમ દિવસે ચોથી તરંગ આવશે. બધી તરંગો આવ્યા કરે ને જયા કરે. આઈડિયા આવી ગયો?
6 મહિના પહેલાં કંઈ બીજી તરંગ આવેલી, એના 6 મહિના વર્ષ પહેલાં કંઈ ત્રીજી તરંગ હતી. પહેલાં આપણા સંપ્રદાયમાં સર્વોપરીની તરંગ હતી. પછી 12મા સ્વામિનારાયણ 12ને લીધે જે મગજમારી, એમાં સ્વામિનારાયણ ભગવાનની તરંગ આવી કે ભાઈ એ નારાયણ મુનિ લખેલા જ ના આને તે, એ તરંગ પણ ગઈ. હવે કોઈ ત્રીજી તરંગ આવશે, ચોથી તરંગ આવશે. હવે આ બધી તરંગો આવ્યા કરે ને તમારો સમય એમાં ને એમાં નીકળ્યા કરે, પણ પેલી સ્થિરતાજી જે ભજન થવું જોઈએ એ ભજન ન થાય. તમે સમજ્યા મારી વાત? એ તરંગો તો ચાલી ગઈ, ઉઠી ગઈ ને નીકળી ગઈ તરંગ, હવે પૂરી થઈ ગઈ, સમજો. પણ તમારો સમય અને તમારી શાંતિ એ બંને એમાં દોરાઈ જાય. એટલે એ સ્થિરતા રાખવું એ અઘરું કામ છે, આલું કઠણ કામ છે, કપરું કામ છે. અને એમાં પાછો પ્રોબ્લેમ શું છે ખબર? તમે એ બીજાને સમજાવી પણ ન શકો, કારણ કે બધા પોતપોતાના તર્ક દોડાવે એમાં કે ભાઈ ઈષ્ટદેવ વિશે આમ બોલે તો મોડાપણું ન જોઈએ ને ફલાણાપણું ન જોઈએ ને ઢીમકાપણું ન જોઈએ, એવા 2-4 વાક્યો શાસ્ત્રોમાંથી પકડી લે. હવે ભાઈ શાસ્ત્રોમાં બીજું બધું પણ ઘણું કેવું છે કે ભીમસેન જેવા ડારા દેનારા તો ઘણા મળી જાય, પણ યુધિષ્ઠિર જેવી શાંત પ્રકૃતિના થવું અઘરું કામ છે. તો એ ત્યારે કોઈ લે નહીં પાછું, કારણ કે પોતે તલવાર ખેંચવી હોય તેવું કાઢી લે. પહેલાં હું પણ ન લેતો હતો, પછી મારી જેમ જેમ ઉંમર થઈને અવસ્થા થઈ. અને બેસ્ટ ટીચર તમને કેવો મારો કોણ છે તે તમને કોઈને ન ખબર હશે. મારો બેસ્ટ ટીચર કોણ છે ખબર? બોલો કોણ? કોણ? ના કોણ? ના બોલો કોણ? મારો બેસ્ટ ટીચર કોણ? ના હું પોતે પણ નહીં. ના ના જરા પણ નહીં. ચલો બોલો. ના આ સત્સંગની સભા, આ સત્સંગની સભા બેસ્ટ ટીચર છે મારી. હું અહીંયાથી જેટલું શીખ્યો છું ને એટલું કોઈ જગ્યા પરથી નહીં શીખ્યો. આ તમને આજે ઓપનલી કહી દઉં. અમારી 1995થી 2004ની સભા હતી ને, એમાં પણ હું જે શીખેલો તે તમારી ઉંમરમાં અમે શીખેલા. એ બધું કાચું પાકું હતું, એમાં અનુભવ સિદ્ધ કંઈ નહીં હતું, પુસ્તકનું હતું બધું, અનુભવમાં ન હતું. પણ 2006 પછી આપણી જે અહીંયા સભા ચાલુ થઈ ને એમાં એ બધી વસ્તુ એક એક કરીને બધી અનુભવમાં આવતી ગઈ, સમજો. એટલે એમાં એ વસ્તુ મને ઘણી બધી શીખવાની મળી કે શું ન કરવું કે જેનાથી શાંતિ રહે. એમાં પણ ઘણી વખત તો આપણે ભૂલ કરીએ ને, સભા ચાલુ થાય પછી પણ ઘણી ભૂલ કરી મેં પણ. પછી મને એ ધીરે ધીરે ખબર પડવા માંડી કે આ બાજુ આમ ન કરાય, આમ ન કરાય. એનાથી સભામાં ઉદ્વેગ થાય છે, મને ઉદ્વેગ થાય છે અને સત્સંગને ભજન બગડે છે. એટલે ભાઈ ધીરે ધીરે સત્સંગ અને ભજનને હું પ્રોટેક્ટ કરતો થયો. તો એનાથી મને અને સત્સંગને બધાને બહુ ફાયદો થયો. કદાચ એ જ એક કારણ એવું છે કે જેને કારણે આપણે શાંતિથી અત્યારે અહીંયા બેઠેલા છે. આઈડિયા આવી ગયો તમને? એટલે બેસ્ટ ટીચર આ સભા જ છે. એટલે ભગવાને કહ્યું એ પ્રમાણે સત્સંગ અને ભજન એ બંને કોઈ દિવસ છોડવા નહીં, ગમે એટલા ઊંચા પદને તમે પામી જાઓ. કારણ કે ઘણી વસ્તુ એવી છે કે જે તમને એકલું પુસ્તક નહીં શીખવાડે, સમજજો. એ તમે લાઈવમાં બીજા જોડે આવી રીતે સત્સંગ કરતા હો ને ત્યારે જે શીખી શકો. એકલું પુસ્તક ઘરે વાંચતા હોય એ ના શીખવાડે. પબ્લિકની જોડે કોન્ટેક્ટમાં રહીને કોઈ વસ્તુને સમજવી, સમજાવવી અને પોતે જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરવો અને એકલા પુસ્તક વાંચવું, બંનેમાં બહુ ફરક છે. સત્સંગી જીવન મેં 2004માં વાંચેલું મારા ઘરે, પણ મને અત્યારે એનો એક પણ શબ્દ યાદ નથી. અત્યારે હું લઈને બેસું તો મને બધું નવું જ લાગે છે, કારણ કે 2004માં હું તમારા જેટલો હતો, સમજો. બરાબર? એટલે આ સભા જે છે એ જ બેસ્ટ ટીચર છે. એટલે આમાં ભગવાન એ જ કહે છે કે દ્વૈત કે અદ્વૈત કોઈ ખોટા નથી. બરાબર? ચલો. જે પુરુષો તો ઉક્ત લક્ષણવાળી નિર્વિકલ્પ સમાધિની નિષ્ઠાને પામ્યા નથી, આવી ગયું. જે નિર્વિકલ્પ નિષ્ઠાને પુરુષો પામ્યા નથી, એટલે ભગવાનના ભક્તોની જ વાત છે અહીંયા. સર્વાત્મભૂત બ્રહ્મૈક સાક્ષાત્કારે રહી જ છે. આપણા જેવા આપણે કંઈ ખબર થોડી છે, ભગવાનનો સાક્ષાત્કાર થોડો થયો છે હજુ. કેવળ વેદાદી શાસ્ત્રના શ્રવણ પઠન માત્રથી સર્વને બ્રહ્માત્મક જાણીને, આપણે એવા જ છે. આપણે વેદાદિકને નહીં જાણીએ, પણ ભગવાને કયા એવા બીજા શાસ્ત્રોમાંથી જાણ્યું છે કે ભાઈ ભગવાન દરેક જગ્યા પર રહેલા છે. બરાબર? બ્રહ્માત્મક જાણીને તેના બ્રહ્માત્મકપણારૂપ ઐક્ય જ્ઞાનથી બાહ્ય વર્ણ ભેદાદીને તિરસ્કાર કરીને પછી તમે એમ કહો કે ભાઈ બધામાં ભગવાન જ રહેલા જ, તો પછી શરીર તો ખોખું છે, તો પછી બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર, બ્રહ્મચર્ય આશ્રમ, ત્યાગાશ્રમ, જે કંઈ 4 આશ્રમ, 4 શું કહેવાય કે વર્ણ, એ બધા જે કોઈ ભેદ ગયા તે તો બધા નકામા છે, કારણ કે તો શરીરને વિશે ભેદ ગયા છે. બાકી અંદર જીવ રહ્યો જ ને એની અંદર પરમાત્મા તો બધામાં બ્રહ્મ એક જ છે. તો પછી આ બધા ભેદ, વર્ણ ભેદના આશ્રમ ભેદ ખોટા છે, કંઈ માનવાની જરૂર નથી. તો એ વાત ખોટી.
કારણ કે હજુ જે અંદર રહેલા ભગવાન જે છે, કોમનલી જે કોમન ફેક્ટર જે ભગવાન જે છે એ તમને દેખાયા નથી. જ્યાં સુધી દેખાતા નથી ત્યાં સુધી શરીરે કરીને જેને જે નિયમ કયા એ પાળવાના છે. એટલે અહીંયા શું કહ્યું સાંભળો. તેવા બ્રહ્માત્મક પણારૂપ ઐક્ય જ્ઞાનથી બાહ્ય વર્ણ ભેદાદીને તિરસ્કાર કરીને અને વિધિ નિષેધને પણ ઉલ્લંઘન કરીને, મહારાજે કહ્યું જ ને વિધિ નિષેધનું ઉલ્લંઘન કરવાવાળા પેલા જગતગુરુ શંકરાચાર્યનું. એટલે પછી કહ્યું કે એમના શિષ્ય આ પ્રમાણે કહેતા હતા. પછી ભગવાને કહ્યું કે ના ભાઈ એવું નથી, એકાદશી અને બીજા જે દિવસો એમાં ફરક છે, ગંગાજીનું પાણી અને બીજા પાણીમાં ફરક છે, બરાબર? હા ભાઈ, એ તો અલગ વાત છે આખી. એટલે ભગવાને કહ્યું ને કે એ પ્રમાણે એમ કે વિધિ નિષેધરૂપ ધર્મ જે છે એનું પાલન દરેક જીવે કરવાનું છે. કારણ કે બ્રહ્માત્મા એક્ય જ્ઞાન, એટલે બ્રહ્મ બધે રહેલું છે, એમ ભગવાન એક જ બધે રહેલા છે. એ જ્ઞાન તમને ખાલી પુસ્તકમાંથી મોઢામાં એટલે ઇન્દ્રિયોમાં હજુ આવેલું છે, એવું તમને દેખાયું નથી. તો એવું જ્યાં સુધી દેખાયું નહીં ત્યાં સુધી એવું માનવાની કોઈ જરૂર નથી કે ભાઈ મને બધે ભગવાનનું જ્ઞાન થઈ ગયું એટલે મારે હવે કોઈ વિધિ નિષેધરૂપ ધર્મ પાળવાની જરૂર નથી, કે ભાઈ શાસ્ત્રોમાં કયા એવા કોઈ વ્રત ઉત્સવના નિયમ કરવાની જરૂર નથી, બરાબર? 11 કરવાનું બધાને કઠણ લાગે, કંઈ કોઈને ગમતું નથી, બરાબર? એ તો કે ભલે બ્રહ્માનંદ સ્વામી કોરે કોરે એકાદશી કીજીએ રે, પણ અહીંયા કેટલા કોરે કોરે કરે તો આપણે ખબર જ હોય. રાત પર એટલે અબ મેં ગુડ ગુડ બૂઢા હું ગોલિકા કરી જીતતા હું, બધા નાખવા જેવા થઈ જાય, સમજી ગયા? પણ કરવી તો પડે, બરાબર? કારણ કે ભગવાનની આજ્ઞા છે, સમજો. એટલે શું કહ્યું કે ભાઈ વિધિ નિષેધ રૂપને વિધિ નિષેધને પણ ઉલ્લંઘન કરીને યથેષ્ટ આચરણમાં પ્રવર્તે છે તેઓ સંસારમાં અધોગતિને પામે છે. એટલે ખાલી શાસ્ત્રોમાંથી જાણીને એવું કહે કે બધે ભગવાન રહેલા જ, બ્રહ્મ રહ્યા છે, હવે કંઈ કરવાની જરૂર નથી. મેં બી રાની, તું બી રાની, કોણ ભરેગા ઘર કા પાણી, તારી અંદર ભગવાન, મારી અંદર ભગવાન. તો પછી ઉપાસના કોની કરવાની? ભાઈ ભગવાનના પૈસા ખાઈ જાય તો વાંધો કા છે? ભગવાન જ ભગવાનના ખાઈ ગયા ને, તો તારા ભગવાનના પૈસા મારા ભગવાન પાસે આવી ગયા, તો હવે તારે માંગવાના કેવા રહ્યા? ભગવાનના ભગવાન પાસે આવ્યા, ચાલ જા ઘરે, ચાલ્યો જા, બરાબર? એવું દોડવું હોય, એવું કરે તો પછી અધોગતિને પામે. મહારાજે કહ્યું યથેષ્ટ આચરણમાંની પ્રવૃત્તિ કરવી, બરાબર? અત્યારે તો ચાલ્લાવાળાના જ પૈસા ખાઈ જાય છે, બરાબર? સૌથી મોટા પૈસા ખાવ કોણ? તો લાલ કલરના ચાલ્લાવાળા. એને જોઈને આખું ગુજરાતની આખું ઇન્ડિયા ભડકે છે કે ભાઈ લાલ કલરના ચાલ્લાવાળાને પૈસા નહીં આપવાના, બધા બહુ ખતરનાક માણસો છે, ઉપર સુધી ઓળખાણ છે એ લોકોની, બરાબર? એવું લોકો કહે છે, હું નહીં કહેતો, પાછા મારી સામે ન જોતા, બરાબર? ચાલો. એટલે તેવા પુરુષો પોતે કરેલા યથેષ્ટ આચરણરૂપ પાપના ફળને અને પોતે અવબોધ કરેલા આપેલા શિષ્યજનોએ કરેલા યથેષ્ટ આચરણરૂપ પાપના ફળને, બંને પોતે જે કરેલું હોય એ પાપ પણ, અને પોતે એ પ્રમાણેનો બધાને ઉપદેશ આપેલો હોય કે તું ભ્રમ. તો આપણે કાં કંઈ વિધિ નિષેધરૂપ ધર્મ કરવાની જરૂર છે? 11 નહીં કરતા બધા, એમ કહી દે. ઘણા વક્તા કહી જ ને હું 11 નહીં કરતો, એવું કહેવાની કંઈ જરૂર નથી ભાઈ. તમે ન કરતા હોય તમારી પર્સનલ મેટર છે, પણ તમારે એવું કહેવાની જરૂર નથી. હું કરું છું, તમે ગભરાતા નહીં. હા, એટલે એવું કહે છે ઘણા વખતા, પણ આપણે એવું કહેવાની એ કહે છે એ પણ બરાબર નથી, એવું ના કહેવું જોઈએ. કારણ કે એમની ઓટ લઈને ઘણા ન કરે પછી, સમજો. એટલે એવું કોઈ પણ જગ્યા પરથી બેસીને કહેવું ન જોઈએ કોઈએ કે હું આ નહીં કરતો ને પેલું નહીં કરતો. ભાઈ તું નહીં કરતો તો તારા લેવલ પર બરાબર હશે, તું બરાબર તો નથી જ, પણ તારી ન થતી હોય તો તું નહીં કરતો, એનું પાપ તું એકલો ભોગવો. પણ બીજાને શું કામ એ ખાડામાં નાખે છે? એટલે અહીંયા કહ્યું શું કે ભાઈ પોતે અવબોધ આપેલા શિષ્યજનોએ કરેલા યથેષ્ટ આચરણરૂપ પાપને, એટલે એણે તો અવબોધ આપી દીધો, બધામાં ભગવાન રહ્યા છે એટલે કંઈ કરવાની જરૂર નથી. એટલે એના જે શિષ્યો પણ બધા પાપને વિશે પ્રવર્તતા થઈ ગયા. શું થયું? એ બધું ભોગવવાનું. હાય હું મરી ગયો, મારી રક્ષા કરો એવા અંતરનાથથી કરવાની સાથે યમાલયમાં અતિશયપણે ભોગવે છે. એ બધા યમાલયમાં જાય. એટલે ભગવાને વિધિ નિષેધરૂપ જે ધર્મો કયા શિક્ષાપત્રીમાં એ પાળવાના છે. હિંસા આપણે નથી કરવાની, બરાબર? 11 પ્રકારની સુરા અને પછી પેલું માંસ, એ તો યજ્ઞનું શેષ હોય તો પણ આપણે ગ્રહણ કરવાનું નથી. પ્રસાદ તરીકે પણ કોઈ જગ્યા પર પશુ હિંસા કે એવું કંઈક કરેલું માંસ કેવું મળે તો આપણે એને ગ્રહણ કરવાનું નથી. ભગવાને ના પાડી દીધી. ભાઈ હિંસા તો જરા પણ નહીં, સમજો. ગાળ કોઈને કદાપી ન દેવી એટલે ન દેવી. પછી સુરતીને કાઠિયાવાડી જેવું નહીં, કાઠિયાવાડીઓ સુરતીને કહે તમે લોકો ઘરમાં ગાળ બોલો યાર, જબરું કહેવાય. તમે માર્કેટમાં બોલો એ જબરું કહેવાય યાર. માર્કેટમાં બોલવાની છૂટ આપી જ ભગવાને. શિક્ષાપત્રીમાં લખેલું છે કે ભાઈ ઘરમાં ગાળ બોલવી નહીં. સુરતીઓ બોલે છે એ ખોટું છે, પણ કાઠિયાવાડીઓ જે માર્કેટમાં બોલે એ ગાળ બરાબર છે, એવું લખેલું છે કોઈ જગ્યા પર? લખેલું હોય તો બતાવું મને.
એક ભાઈ વરાછામાં મારી જોડે દલીલ કરતા હોય છે, તમારા સુરતીઓ ઘરમાં ગાળ બોલે, હું તમારા કાઠિયાવાડીઓ માર્કેટમાં બોલે, લેતો જા. પછી ઘરમાં ગાળ ના બોલાય તો બહાર પણ ના બોલાય. ગાળ બોલવાની જ ના પાડી છે, સમજો. અને બહાર જે બોલે છે એમાં ઝઘડા નહીં થતા. પછી ધનાધની કેટલી થાય છે, એકબીજાને સાયકલ પહેરાવી દે, ચપ્પલ પહેરાવી દે. કેટલું બધું મેં જોયું મારા જીવનમાં. આખી સાયકલ પર જેમાં આવે પેલાને પહેરાવી જ દે સીધો, બરાબર. બરોડા બ્રિજ સ્ટેજ પર જ મેં જોઈ લો, મા બેનની ગાળો આપે છે, આમ છે તેમ છે. પેલો જે સાયકલ પર જતો એ જ પેલાને પહેરાવી દીધી, લે પછી પેલા એ પહેરાવી, એટલે બીજા પણ જે હતા બધા પહેરાવતા થઈ ગયા. હવે એ કેમ પહેરાવતા હતા કોઈને ખબર જ નહીં, પણ પહેરાવી દીધી, બરાબર. હવે બહાર ગાળ આપી તો સાયકલની પહેરાવી દીધી. એટલે ગાળ કોઈ દિવસ કોઈ જગ્યા પણ ના બોલવી, ભગવાનની આજ્ઞા છે. ઘરમાં પણ ના બોલવી, બહાર પણ ના બોલવી, બરાબર. બોલે તો પછી આ લોકમાં આવું થાય, અને પરલોકમાં પણ પછી જે ન થવાનું હોય તે થાય, સમજો. એટલે યમાલયમાં જાય. એટલે ભગવાનની દરેક આજ્ઞા જે છે તે આપણે પાળવાની છે. જે નથી પડતી એની એડવર્ટાઇઝ નહીં કરવાની બીજાને, કે હું નહીં પાડતો એટલે તમારે પણ નહીં પાડવાની. સોરી ફીલ કરો, ગિલ્ટી ફીલ કરો, બરાબર. પશ્ચાતાપ, પ્રાયશ્ચિત કરો. પશ્ચાતાપ હોવો જોઈએ તમને પહેલાં, કે મારાથી આ ભગવાનની આજ્ઞા નહીં પડાતી, ને પ્રાયશ્ચિત કરો અને એને પાળવાનો પૂરો પ્રયત્ન કરો. એ વાત બરાબર છે કે ભાઈ હું પ્રયત્નશીલ છું એના માટે, તો એક દિવસ એ પણ પડશે. આપણે એમ નહીં કહેતા કે ભાઈ તમારાથી બધી જ આજ્ઞા પડે, પણ એ વાતમાં પણ માલ નથી કે તમારાથી કોઈ આજ્ઞા ના પડે. સમજો, વિધિ નિષેધરૂપ. મારી વાત સમજ્યા? તમે જો એને ગંભીરતાથી ગ્રહણ કરતા હો અને ભગવાનના ભક્ત હોવ, તો ધીરે ધીરે કરીને તમારાથી બધી આજ્ઞા પડતી થઈ જાય. ધીરે ધીરે થાય, કંઈ તરત ન થાય, પણ થાય તો ખરી. એવું નહીં કે નહીં થાય. સુરતીના છોકરા થઈને અમે જો ગાળ છોડી શકતા હોય તો પછી કેમ ના થાય, બરાબર. બાકી અમારા તો ડીએનએમાં ગાળ. અમે તો કોઈને પ્રેમથી પણ દઈએ તો ગાળ જ દઈએ. સુરતથી વલસાડમાં ટ્રેનનો નિયમ જેવો કે પ્રેમથી બોલાવે તો પણ ગાળથી જ બોલાવે, પેલા નામથી ના બોલાવે. એ આમ કરીને પછી ગાળ આવે એટલે પેલો સમજી જાય કાં તો મને જ બોલાવ્યો. એ સર્વનામનો ઉપયોગ વધારે થાય. નામનો ઉપયોગ સુરતથી વલસાડ ટ્રેક પર થાય જ નહીં. ટ્રેનમાં જે અપડાઉન કરતા હોય એને પૂછજો, બધાને અલગ અલગ નામ જ હોય. એ લોકોનું નામ ઓરિજિનલ તો કોઈને ખબર જ નહીં હોય, સમજો. એ અલગ નામથી જ બીજા નામથી જ બોલાવે. એ નામ કયું હોય તો ગાળ હોય. મોમેડન તો અમુક ગાળ બહુ ખતરનાક બોલે. એ તો એ લોકોનો જે ટોન હોય ને એ તો એટલો ખતરનાક હોય કે તમે સાંભળો તો દિલ ખુશ થઈ જાય તમારું, બરાબર. પાનના ગલ્લાવાળા બી ગાળ બહુ જોરદાર બોલે, સમજી ગયા? એટલે એ ભગવાને મનુષ્યત્વમ, જગતગુરુ શંકરાચાર્યએ કહ્યું ને એ પ્રમાણે, મનુષ્ય જન્મ મળ્યા પછી સૌથી પહેલું કામ શું છે? મનુષ્યત્વમ. પહેલાં મનુષ્ય બનવાનું છે. એટલે મનુષ્ય બનો તો મનુષ્ય ગાળ ન બોલે. હવે સમજ પડી? એટલે કહ્યું છે મનુષ્યત્વમ. એ અઘરું છે, બરાબર. સાધુ બનવું એ અઘરું છે. સાધુતા આવવી જોઈએ આપણામાં, ભગવાનનું ભજન થવું જોઈએ, વિધિ નિષેધરૂપ ધર્મનું પાલન થવું જોઈએ. અને મનુષ્ય આપણે કહેવાઈએ કેવી રીતે? તો મનુ શત્રુપા આપણા પૂર્વજો છે. તો મનુ ભગવાને મનુસ્મૃતિ દ્વારા જે કોઈ નિયમો મનુષ્યોના બનાવ્યા એનું આપણે પાલન કરવાનું છે. અને એ જ બધું આપણી શિક્ષાપત્રીમાં શ્રીજી મહારાજે લખેલું છે. શિક્ષાપત્રી આપણે ઘણા લોકો કહે કે આમાં આ નહીં કરવું ને પેલું ના કરવું ને એ બધું શીખવાડ્યા કરે છે. એવું નહીં માય ડિયર. શિક્ષાપત્રી આપણે પહેલાં મનુષ્ય બનાવે છે, ને પછી પહેલું શું લખેલું છે? અમારા સત્સંગી પ્રત્યે લખીએ. પહેલાં આપણે મનુષ્ય બનાવે છે, પછી એ સત્સંગી બનાવે છે. સત્સંગી બનીએ એટલે આપણે ભગવાનના થઈએ છીએ. ભગવાન શરણાગતિ આપણી સ્વીકારે છે. આપણી ભગવાન શરણાગતિ સ્વીકારે એ આપણા માટે બહુ મોટી બાબત છે. ભગવાન માટે નથી, આપણા માટે બહુ મોટી છે કે ભગવાનનો હાથ આપણી ઉપર છે. ભગવાને શું કહ્યું? અમે અમારા સત્સંગી પ્રત્યે શિક્ષાપત્રી લખીએ જેવું લખ્યું છે, સમજજો. એટલે આપણા માટે ભગવાને કલમ ઉઠાવેલી છે. તે આપણા માટે બહુ ગર્વની બાબત છે કે પુરુષોત્તમ નારાયણે આપણા માટે કલમ ઉઠાવેલી છે, સમજો. બીજા માટે નહીં, આપણા માટે ઉઠાવેલી છે. આપણું નામ સર્વનામ તરીકે આપણે કયા છે? અમારા સત્સંગી, અમારા. તો ભગવાને આપણે અમારા કયા? આપને અમે અપને કહા, એવી વાત છે. ભગવાને આપણે અમારા એવો શબ્દ વાપરો સત્સંગીને. તે આપણા માટે બહુ ગર્વની બાબત છે કે પુરુષોત્તમ નારાયણ અનંતકોટી બ્રહ્માંડના નાથ એ આપણે એવું કહી કે અમારા સત્સંગી. તમારા ઘરના માણસ હોય ને એ નહીં કહેતા, કોઈ બહુ મોટો માણસ હોય ને કે આ તો અમારા ઘરનો માણસ છે, તમારી છાતી ભૂલાઈ જાય. ઓહ, મોટા બાપા મને હું બોલ્યા ઘરનો માણસ છું, તમારી છાતી ભૂલાઈ જાય. સમાજની વચ્ચે કયું હોય, તમારા સમાજનું સંમેલન હોય ને એમાં તમારા સમાજમાંથી કોઈ
ધારાસભ્ય બન્યા હોય ને એ આવીને કહે કે ઓહો આ ફળિયાના માણસ, આ તો અમારા ગણના માણસ છે, તમારા બધાની છાતી ફૂલાઈ જાય. હા, એવું કહ્યું શ્રીજી મહારાજે, અમે અમારા સત્સંગી પ્રત્યે લખીએ છીએ. હા, પાછી બીજી શરત એવી પણ કહી છે, જે શિક્ષાપત્રી પાડશે તે બધા સુખી બધા થશે, સર્વજીવ હિતાવહ. એટલે જે બહારના લોકો પણ એ શિક્ષાપત્રી પાડશે, તે વલ્લભભાઈ પટેલે જે લોકસભામાં કહ્યું ને એ પ્રમાણે કે ભાઈ આ શિક્ષાપત્રીનું પાલન જે કોઈ કરશે અને ભારતમાં જો આનું અમલ થવા માંડે તો બંધારણની જરૂર ન રહે, એટલે સર્વજીવ હિતાવહ. એટલે બીજા માટે પણ એ સારી છે. પણ ભગવાને લખી કોના માટે છે? આપણે માટે લખી છે, યાદ રાખજો, બરાબર. એટલે એ બાબત આપણે ધ્યાન રાખવાની છે કે એ ભગવાને આપણા માટે લખેલી છે, તો આપણે તેનું પાલન કરવું જ પડે ને. ચાલો, એટલે અહીંયા કહ્યું કે ભાઈ નહીં તો પછી યમાલયમાં જાય યથેષ્ટ આચરણ કરે તો. જ્યાં બે બ્રહ્મ શબ્દ કયા હોય, બરાબર, શબ્દ બે બ્રહ્મ કયા હોય, અલગ અલગ જગ્યા પર બ્રહ્મ શબ્દનું નિરૂપણ જે થાય તેનો અર્થ અલગ અલગ થાય. તે જેમ કે મુંડક ઉપનિષદમાં તૃતીય મુંડકના બીજા ખંડમાં સવેદે તત્પરમ બ્રહ્મધામ એવું અને સયો હવે તત્પરમ એવું બ્રહ્મ એવું વચન છે. તેમાં પ્રથમ તો બ્રહ્મ શબ્દ અક્ષર નામના બ્રહ્મધામ પર જાણવો, અને બીજો તો અક્ષરાત પરતઃ પરહ પર અક્ષર પરપણે શ્રુતિએ કરેલા સર્વકારણ દિવ્યમૂર્તિ ભગવાન સ્વયં શ્રી કૃષ્ણ જ જાણવા. એટલે બ્રહ્મ શબ્દનું નિરૂપણ પણ અલગ અલગ જગ્યા પર અલગ અલગ રીતે લેવું. હવે આ બે શ્રુતિઓ જ કઈ છે અહીંયા પણ બાજુ મુંડક ઉપનિષદની, બરાબર. ઉપનિષદની વાત ઘણી બધી જગ્યા પર શ્રીજી મહારાજે કરેલી છે. તૈત્રીય ઉપનિષદની કરેલી છે, મુંડકની કરેલી છે, શ્રોતાશ્રોત ઘણા બધા ઉપનિષદની, શ્વેતાશ્વેતને આ બધા ઘણા બધા ઉપનિષદો છે. છાંડોગ્ય ઉપનિષદની વાત કરેલી છે, બરાબર. વચનામૃતમાં તમે જુઓ તો ટીકામાં નીચે શાસ્ત્રીજીએ લખેલું છે. કઠવલ્લી છે, છાંડોગ્ય છે, મહાભારતના તો ઘણા બધા પુરાવો ભગવાને આપેલા છે, ભાગવતજીના ઘણા બધા છે, સમજો પ્રમાણો. તો અહીંયા જે કહ્યું એ પ્રમાણે કે ભાઈ બ્રહ્મ શબ્દને એકને એક કૂટ નહીં કરવાનો. બ્રહ્મ 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 એટલે મોટું. તો પહેલી જગ્યા પર જ્યાં સ્થાનનું નિરૂપણ કરેલું હોય કે ભાઈ બ્રહ્મ નામનું ધામ, તો એ સ્થાનનું નિરૂપણ છે, તો એ ભગવાનને રહેવાનું ધામ છે, અક્ષરધામ, એને બ્રહ્મધામ કહ્યું છે, બરાબર. અને બીજું જે કહ્યું છે બ્રહ્મ અક્ષરત પરત પર, એટલે અક્ષરથી પણ પર, તો એ અક્ષરધામ જે છે તે કે પેલા અક્ષર મુક્તો જે છે તેનાથી પણ પર, એટલે બધાથી પર, સર્વ કારણના કારણ. તો ત્યાં બ્રહ્મ તરીકે કોનું નિરૂપણ કર્યું? ભગવાન શ્રી કૃષ્ણનું. ભગવાન સ્વયં શ્રી કૃષ્ણ જ જાણવા, બરાબર. એટલે લખેલું છે પાછો શબ્દ શ્રી કૃષ્ણ, દ્વિત્યમ તો સ્વયં કૃષ્ણ સર્વ કારણમ. શ્રી કૃષ્ણ શબ્દ લખેલો છે અંદર, કૃષ્ણ. એવું નથી કે હરજીવનદાસ શાસ્ત્રીએ કહે છે ને ઘણા લોકો કે બધા કૃષ્ણ 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 ઘુસાડી દીધું. ના, ઉપર સંસ્કૃતના શ્લોકમાં તું સ્વયં, સ્વયં એટલે પોતે, કૃષ્ણ સર્વ કારણ કારણમ. એટલે એ શ્રી કૃષ્ણ ભગવાન જે છે તે દરેક કારણના બધા કારણના કારણ છે, બરાબર. એટલે કૃષ્ણ શબ્દ લખેલો છે, સમજો. ચાલો, એની આગળનો શબ્દ આદ્યમ તું ભગવત ધામ જ્ઞાતવ્યમ બૃહદ અક્ષરમ, એટલે એ અક્ષર નામનું ધામ એને અહીંયા બ્રહ્મ શબ્દથી નિરૂપણ કર્યું, સમજો. અને દ્વિતીયમ તું એટલે બીજો શબ્દ છે તે કૃષ્ણ શબ્દ માટે છે, એટલે ભગવાન માટે છે, જેને સર્વ કારણનું કારણ કહ્યું. અક્ષરાત પર ઇત્યોક્ત દિવ્યાંગ સ્વેતિ બુદ્ધ્યતામ, ભગવાને દિવ્યાંગવાળા છે, બરાબર, એ પ્રમાણે કહ્યું છે. આ તો તમને સમજાવવા માટે ને સમજવા માટે. આ બધા આપણા પ્રારબ્ધ કંઈક ભાગ્ય કંઈક સારા પરમાત્માની કૃપા કે આ બધી સંસ્કૃતના જે કોઈ લખેલા છે શબ્દો, બરાબર, આખા વાક્યો લખેલા છે બધા સતાનંદ સ્વામીએ, તે તમને ને મને સમજવાના મળે છે. ચાલો, હવે ગુહા ગ્રંથિભ્યો વિમુક્તો અમૃતો ભવતી, એમ દ્વિતીય બ્રહ્મ શબ્દ વાચ્ય પરમાત્મામાં નિષ્ઠાવાળાને અમૃતપણારૂપ ફળ પણ શ્રુતિ કહે છે. આ સ્તરે આટલું જ જાણવું જરૂરનું છે. આ શ્લોકથી બે બ્રહ્મ શબ્દ જે વાક્યમાં કે પ્રકરણમાં શ્રવણ થાય ત્યાં પ્રથમના બ્રહ્મ શબ્દનો આ અર્થ છે અને બીજા શબ્દોનો આ અર્થ છે એવો સર્વત્ર નિયમ કરાતો નથી. જ્યાં એક જ વાક્યમાં બે જગ્યા પર બ્રહ્મ બ્રહ્મ શબ્દ, તો બંનેમાં આ જ લેવું કે ભાઈ એકમાં બ્રહ્મધામ લેવું ને એકમાં ભગવાન લેવા, એવું શરત નથી, એવી કોઈ જરૂરી વાત નથી. તમારે તે જગ્યા પર સંદર્ભ લેવો પડે, કંઈ કયા સંદર્ભ માટે આ વાક્ય લખેલું છે, આ મુદ્દો કયા સંદર્ભનો છે, એ સંદર્ભ તમને ઓળખતા આવડવો જોઈએ. લાઈક મહેન્દ્રસિંહ ધોની. મહેન્દ્રસિંહ ધોની વધારે સફળ કેમ છે? એ પીચ જોઈને, વાતાવરણ જોઈને, એને એ બહુ સારું નોલેજ હતું ક્રિકેટનું કે ભાઈ આ પીચ પર કેટલા રન ઇનફ છે.
એટલે જ્યાં એને થોડી સ્લો પીચ લાગે અને ધીરા બોલરને મદદ કરતી ત્યાં એ 300 રન કરવા નહીં જાય. એ કે 300ના ચક્કરમાં શું થઈ જશે, વર્લ્ડ કપની ફાઇનલ જેવું થઈ જાય, 250માં ઓલ આઉટ થઈ જાય. ત્યાં એ શું કહે, પહેલી 50 ઓવર આપણા 5 થી 6 ખેલાડી રમવા જોઈએ, એટલે આપણા 270-75 રન થશે ને, સામેવાળી ટીમ અમે ઓલ આઉટ થઈ જશે એગ્રેશનમાં. હોશિયાર માણસ હતો, અને ક્રિકેટિંગ સેન્સ બહુ જોરદાર છે, સમજજો. બરાબર, એમ અહીંયા કહ્યું છે તમારે તમારું સેન્સ જે છે, કોમન સેન્સ, તમે સત્સંગમાં જે રહ્યા અને સત્સંગના શબ્દો જે તમે શાસ્ત્રોમાંથી સાંભળ્યા એ પ્રમાણે તમારે સંદર્ભ ગ્રહણ કરીને એ શબ્દ બ્રહ્મ શબ્દનું અર્થનું નિરાકરણ કરવાનું છે કે અહીંયા શું લેવું, ધામ લેવું, પેલો મુક્ત છે તો એ મુક્ત લેવો કે પછી ભગવાન લેવા. બરાબર, 3 જગ્યા પર 3 અલગ અલગ અર્થ છે. અહીંયા 2ની વાત કરેલી છે. ચાલો હવે કેમ કે ઘટતો આવતો નથી. ક્રિયા કારક એટલે કર્તા કર્મ. ક્રિયા એટલે કોણ, કર્તા કરનારો જે હોય તે. કારક એટલે કર્મ, એટલે આમ તો કારક એટલે કર્તા પોતે થાય, પણ અહીંયા એને કર્તા કર્મ તરીકે કહ્યું છે. જોરો, એ આપણે મગજમારી નહીં કરવી. ભાવ ભેદથી એક અર્થનો ફરીથી સંબંધ યુક્ત છે. જેમ કે બ્રહ્મ વિદાપ્નોતિ પરમમ, બ્રહ્મને જાણનારો પરબ્રહ્મને પામે છે. સમજો, બ્રહ્મને જાણનારો પરબ્રહ્મને પામે એટલે બ્રહ્મને જાણનારો કોણ, જીવ, અને પરબ્રહ્મને પામે તો પરબ્રહ્મ કોણ, તો ભગવાન શ્રી કૃષ્ણ નારાયણ, પુરુષોત્તમ નારાયણની વાત કરેલી છે. બંને જગ્યા પર તો એ જીવની કયા હોય ને કે બ્રહ્મને જાણનારો બ્રહ્મ પામે એટલે પેલો જીવ જીવને થોડો પામે, જીવ પરબ્રહ્મને પામે. પછી આવીએ સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ. બ્રહ્મ સત્ય સ્વરૂપ, જ્ઞાન સ્વરૂપ અને અનંત છે એવું સમીપમાં જ વચન છે એની. એટલે પેલી ઉપરની જે શ્રુતિ ગઈ એની એ કે જે બ્રહ્મને જાણે તે પરબ્રહ્મને પામે, અને એની સાથે પાછું શું લખેલું, સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ. તો સત્યમ જ્ઞાનમ અને અનંતમ એ બ્રહ્મના વિશેષણ છે. કોના, ભગવાનના વિશેષણ છે. સત્યમ એટલે સત્ય સ્વરૂપ છે, એટલે ત્રિકાળવાદિત છે, 3 કાળમાં છે, જેવા હતા એવા જ છે અને એવા જ રહેશે. જ્ઞાનમ એટલે સર્વજ્ઞપણું. તો પરમાત્માનું સર્વજ્ઞપણું કેવું છે, 3 પરિચ્છેદે, કયા, દેશ, કાળ અને વસ્તુ. બરાબર, એટલે દરેક દેશમાં, દરેક કાળમાં અને દરેક વસ્તુમાં ભગવાન સર્વજ્ઞપણે રહેલા જ છે. એમાં તમે એવું ના કહી શકો કેવા સમઅધિકપણે એક સરખા જ રહેલા છે કે આ વસ્તુમાં વધારે, આ વસ્તુમાં ઓછા, આમાં પૂર્વ વધારે હતા ભૂતકાળમાં ને અત્યારે ઓછા છે, એવું નથી. દેશ, કાળ અને વસ્તુ. કાળ એટલે ભવિષ્ય, ભૂત અને વર્તમાન, 3 કાળમાં સરખા, દરેક વસ્તુમાં સરખા. બરાબર, દરેક જગ્યા પર ભગવાન સરખા, એ સર્વજ્ઞપણું સમજી ગયો. અને સત્યમ જ્ઞાનમ અનંતમ એટલે અનવધિક અતિશય એ પરમાત્મા રહેલા છે. એવું નથી કે ભાઈ કોઈ એક સમયમાં કોઈ એક જગ્યા પર જ રહેલા છે. પરમાત્મા જ્યાં રહ્યા હતા કેવા રહેલા છે, ભરપૂર માત્રામાં રહેલા છે, અનવધિક અતિશય. બરાબર, ચાલો. એટલે બ્રહ્મ સત્ય સ્વરૂપ છે, આ છે એવું વચન છે. બ્રહ્મ વેદ બ્રહ્મેવ ભવતી, બ્રહ્મને જાણે તે જ બ્રહ્મ થાય. બ્રહ્મને જાણે તે બ્રહ્મ થાય એટલે ભગવાનને જાણે તે ભગવાન નહીં થઈએ તો શું થાય, એવું પણ વચન છે. એટલે કોઈ સ્તરે બ્રહ્મને કર્તાપણે કહ્યું હોય તો કોઈ સ્તરે કર્મપણે કહ્યું હોય. એટલે કર્તરી પ્રયોગ અને કર્મની પ્રયોગ અહીંયા પણ આવે છે, સમજો. બરાબર, એટલે બ્રહ્મને જાણે તે બ્રહ્મ થાય એટલે શું થાય, પ્રથમના 43મા વચનામૃતની ટીકા કે બ્રહ્મને જાણે એટલે બ્રહ્મ થાય એટલે શું છે, મમ સાયુજ્ય. એટલે ભગવાનને જે જાણે અને ભગવાનનું ભજન કરે તો બળાત ભગવાન એ પોતાના જે ગુણો, અનંત કલ્યાણકારી ગુણો એ કોને આપે, પેલા જીવને આપે. એટલે બ્રહ્મને જાણે તે બ્રહ્મ થયો. એનો મતલબ એવો ના લેવો કે સ્વરૂપે કરીને બ્રહ્મ થઈ ગયો એટલે એ ભગવાન થઈ ગયો. ગુણ એ કરીને ભગવાન એને બળાત બધા ગુણ આપે એટલે બ્રહ્મને જાણે તે બ્રહ્મ થયો. ચાલો, એટલે કોઈ સ્તરે બ્રહ્મને કરતા પણ બ્રહ્મ એટલે શ્રુતિમાં તો શ્રવણ. હા, માટે શ્રુતિમાં ત્યાં શ્રવણ થતો બ્રહ્મ શબ્દ એક અર્થવાળો નથી. ક્વચિત પરધામ, પરબ્રહ્મના ધામભૂત અક્ષરમાં પણ બ્રહ્મ શબ્દનો પ્રયોગ થાય છે. તો વ્યાપ્તિ વગેરે શ્રવણ માત્રથી બ્રહ્મ શબ્દ પરમાત્મા પર છે એમ ભ્રમ પામવો નહીં. કેમ કે પરમાત્મા તો પર અક્ષર થકી પણ પર શ્રુતિએ કહે છે. આ જ અર્થમાં શ્લોકનું તાત્પર્ય જાણવું એટલે જે પ્રમાણે સંદર્ભો એ પ્રમાણે ગ્રહણ કરવું. કોઈ જગ્યા પર ધામને કહ્યું હોય, કોઈ જગ્યા પર પરમાત્માને પણ કહ્યા હોય. બરાબર, એકનું એક કૂટ કરવું નહીં. નહીં, બ્રહ્મને જાણે તે બ્રહ્મ થાય એટલે અહીંયા બ્રહ્મ તરીકે અહીંયા જીવને કહ્યો. આપણે જે જીવ જે કહ્યો ને, બ્રહ્મને જાણે તે બ્રહ્મ થાય એટલે ત્યાં જઈને અક્ષર મુક્તની કેટેગરીમાં તે ગયો ને એ બ્રહ્મ થયો કહેવાય. મહારાજે કહ્યું ને, નિજાત્માનમ બ્રહ્મ રૂપમ દયત્ર વિલક્ષણમ. એટલે અક્ષરધામમાં પેલો જે મુક્ત જે છે એને ત્યાં શું કહ્યો,
બ્રહ્મરૂપ કયો એટલે ત્યાં અહીંયા કહ્યું ને, એની ગુજરાતીમાં શું કહ્યું? બ્રહ્મરૂપની ભાવના કરીને સ્થૂળ સૂક્ષ્મને કારણે 3 દેહથી પર થઈને ભગવાનનું ભજન કરવું. એટલે બ્રહ્મને જાણે તે બ્રહ્મ થયો. એટલે શું છે? પેલા અક્ષરધામનો મુક્ત જે છે તે કયો, સમજો બરાબર. હવે ધામ તરીકે અહીંયા અક્ષરધામનો મુક્ત થયો એટલે શું કહ્યું અહીંયા? એ ધામ શબ્દ જે અહીંયા વાપરો એટલે ત્યાંની અંદર રહેલા મુક્તો જે છે એ ધામમાં રહેનારા મુક્તો જે છે તે ધામના જેવા જે કોઈ લક્ષણો હોય એને પામે. આઈડિયા આવ્યો? જેમ અહીંયા રહેલો વ્યક્તિ હોય તો અહીંયાના લક્ષણને પામેલો હોય ને, તેમ ત્યાંનો રહેલો વ્યક્તિ ત્યાંના લક્ષણને પામે. એટલે મહારાજે કહ્યું ને 100 કયો શ્લોક? નિજાત્માનમ બ્રહ્મરૂપમ 116મો શ્લોક કે ભાઈ બ્રહ્મરૂપની ભાવના કરવાની છે. કેવા બ્રહ્મરૂપ? એટલે અક્ષરધામનો મુક્ત જે 6 ઉર્મિઓથી પર છે, હસ્તગુણે યુક્ત છે, એવી ભાવના કરીને અહીંયા 3 દેહ સ્થૂળ સૂક્ષ્મને કારણે 3 દેહ જે છે એનાથી પોતાના જીવાત્માને પર સમજીને ભગવાનનું ભજન કરવાનું છે. આઈડિયા આવી ગયો? એટલે બ્રહ્મને જાણે તે બ્રહ્મ થયો. એટલે ભગવાનને જાણે એટલે ભગવાને શું કહ્યું કે એવી રીતે એમને બ્રહ્મરૂપ નહીં થઈ જવાતું. એના માટે શું કરવું પડે? ઉપાસના કરવી પડે, ભજન કરવું પડે. એટલે ઉપાસનાને ભજન કરે, બાકી શાસ્ત્રોમાંથી વાંચીને બ્રહ્મરૂપ નહીં થવાતું. એ તો જેની જેટલી પોતાના ઈષ્ટદેવને વિશે નિષ્ઠા અને જેની જેટલી ઉપાસના એટલો એ બ્રહ્મરૂપ થાય અહીંયા પણ. અને ધામમાં જાય પછી તો કોઈ પ્રશ્ન જ નથી. ચાલો, શ્રીપતિમ શ્રીધરમ સર્વ